અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોહરમના પવિત્ર અવસરે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં પ્રથમ ચાંદથી જ શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। ગામના વિવિધ વિસ્તારોમાં યા હુસૈનના નાદ સાથે હુસૈની માહોલ છવાઈ ગયો છે। મોહરમના પ્રથમ ચાંદથી લઈને 10મા ચાંદ સુધી દર વર્ષની પરંપરા મુજબ ગામના ઇમામ ચોક, બીપીએલ જમાઈપરા, ભિસ્તીવાડા વિસ્તાર, મેઇન બજાર, જનતાવાડી શેરી સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર સબીલનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત હુસૈની માતમ દરમિયાન ન્યાઝ શરીફનું તકસીમ કરીને માનવ સેવા અને ભાઈચારાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે। ગામની મસ્જિદો અને જમાતખાનાઓમાં શહીદે કરબલાની યાદમાં વાઇઝ શરીફના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં હઝરત ઇમામ હુસૈનના બલિદાન, સત્ય, ન્યાય અને માનવતાના સંદેશને ઉજાગર કરવામાં આવે છે। મોહરમ માત્ર શોકનો પ્રસંગ નથી, પરંતુ અન્યાય સામે સત્ય માટે અડગ રહેવાની પ્રેરણા આપતો પવિત્ર સમય છે। કરબલાની ઘટના માનવજાતને ત્યાગ, ધૈર્ય અને સિદ્ધાંતો માટે સંઘર્ષ કરવાની પ્રેરણા આપે છે। આ પ્રસંગે ગામના નૂરભાઈ કબાડ, તાલુકા પંચાયતના સભ્ય અકબર હાજી સાહેબ, માજી સરપંચ અનુભાઈ પટેલ, ડોક્ટર ઇરફાનભાઈ, ઈસુભાઈ પટેલ, મકબૂલભાઈ રાજા સહિત સમાજના અગ્રણીઓ, યુવા કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો। રાજાવડલા ગામમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સામાજિક સમરસતા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય સર્જાયું છે। વિવિધ સમાજના લોકો એક મંચ પર આવી મોહરમના પવિત્ર સંદેશને આત્મસાત કરી રહ્યા છે, જે ગામની ગંગા જમુની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે। મોહરમનો પવિત્ર મહિનો આપણને શીખવે છે કે માનવતા, સત્ય અને ન્યાયના મૂલ્યો જ સમાજને સાચી દિશા આપી શકે છે। રાજાવડલામાં ઉજવાઈ રહેલો હુસૈની માહોલ આ મૂલ્યોનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ, આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, વાંકાનેર। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।